ચાતુર્માસમાં કયા કયા અને કેટલા નિયમ લેવા જોઈએ? તો એનો જવાબ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 77 અને 78માં શ્લોકમાં આપે છે. કયા કયા નિયમો લેવા? તો વિષ્ણુ કથાયા શ્રવણમ, વાંચનમ ગુણ કીર્તનમ, મહાપૂજા મંત્ર જપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા, સાષ્ટાંગ પ્રણતિશ્ચેતી નિયમા ઉત્તમા મતાહ, એતેસ્વે કતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. આમાં 8 નિયમ બતાવ્યા છે. એમાં સૌથી પહેલો છે ભગવાનની કથાનું શ્રવણ કરવું, બીજા નંબરમાં ભગવાનની કથા વાંચવી, ત્રીજા નંબરમાં ભગવાનના ગુણનું કીર્તન કરવું, ચોથા નંબરમાં પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, 5મો નિયમ છે ભગવાનના મંત્રનો જપ કરવો, 6ઠ્ઠો નિયમ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો, 7મો નિયમ ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી અને 8મો નિયમ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. શ્રીજી મહારાજ કહે છે કે આ જે 8 નિયમ છે એને અમે ઉત્તમ માન્યા છે, એટલા માટે આ 8 નિયમમાંથી કોઈ પણ એક નિયમ, ઓછામાં ઓછો, વધારે પણ લઈ શકીએ પણ ઓછામાં ઓછો એક નિયમ વિશેષ ભક્તિએ કરીને ધારણ કરવો. બરોબર, આવો શ્રીજી મહારાજનો શિક્ષાપત્રીમાં આદેશ છે. મહારાજે આ 8 એટલા માટે ઉત્તમ માન્યા છે કે આ ભગવત સંબંધવાળા છે અને ભગવાનની સેવાને પ્રાપ્ત કરાવનારા છે. એના સિવાય બીજા લૌકિક ફળની ઈચ્છાવાળા પણ ઘણા બધા નિયમો છે, પણ શ્રીજી મહારાજના મતે એ એટલા ઉત્તમ નથી, પણ એ પણ આપણે ધારણ કરી શકીએ છીએ એમ સ્મૃતિ અંતરની અંદર ઋષિઓના વિધાનો આપણને મળી રહે છે. પણ આ બધા નિયમો એવા છે જે ઉત્તમ છે. કેમ? તો કે ભગવાનની સેવા સુધી આપણને પહોંચાડનારા છે. નિષ્કામ ભક્તિ આ નિયમોની અંદર દર્શાવેલી છે અને એ પણ વિશેષ ભક્તિએ કરીને આપણે ધારણ કરવા એમ શ્રીજી મહારાજ કહે છે. એના સિવાય ઘણા બધા નિયમો છે. હું તમને એક લિસ્ટ માટે ટૂંકની અંદર વિવરણ વિના સંભળાવું તો ચાતુર્માસ દરમિયાન આપણે કેવા કેવા નિયમો લઈ શકીએ છીએ અને લેવા જોઈએ. તો આપણે બધી ઇન્દ્રિયોને પંચ વિષય થકી પાછી વાળી ભગવાનમાં જોડી આવો નિયમ લઈ શકાય. પછી અહંકારનો ત્યાગ કરી દેવો, હંમેશા સાચું જ બોલવું, ક્યારે પણ ખોટું ન બોલવું, બ્રહ્મચર્યનું 4 મહિના સુધી પાલન કરવું પોતપોતાના વર્ણ અને આશ્રમને અનુસારે. પછી કામ, ક્રોધ અને લોભ આ 3 જે મોટા દોષ છે એનો ત્યાગ કરી દેવો. પછી ખાસ એક સ્પેશિયલ ચાતુર્માસ માટે વિધાન થયેલું છે. એમાં ચાતુર્માસના 4 મહિનામાં પહેલો મહિનો એટલે કે અષાઢ સુદ એકાદશીથી કરી અને શ્રાવણ સુદ એકાદશી સુધી 1 મહિનો સુધી શાક ન ખાવું. પહેલા મહિનામાં જે લીલા શાકભાજી છે એ ન ખાવા, બીજા મહિનાની અંદર દહીં ન ખાવું, ત્રીજા મહિનાની અંદર દૂધ ન ખાવું અને ચોથા મહિનાની અંદર દ્વિદળ કહેતા જે કઠોળ હોય કે જેના 2 ભાગ થઈ જાય, મગ છે, ચણા છે, અડદ છે, તુવેર દાળ છે, જેના 2 ભાગ થઈ જાય, વટાણા વગેરે, તો એ આપણે ચોથા મહિનાની અંદર ત્યાગ કરી દેવો જોઈએ. આ રીતનો પણ નિયમ લઈ શકાય છે. એના સિવાય 4 મહિના સુધી ખાટલા ઉપર એટલે કે પલંગ બેડ ઉપર ન સૂવું એવો પણ નિયમ લઈ શકાય. અને ખાસ ચાતુર્માસના 4 મહિના સુધી વૈંતાક કહેતા રીંગણ, પછી બીજા નંબરમાં મૂળા અને ત્રીજા નંબરમાં શેરડી, આ 3 વસ્તુ છે એ ખવાતી નથી. એનો પણ બધાને અનુસંધાન લેવું, એ ચાતુર્માસ દરમિયાન આપણે છોડી દેવી. એના સિવાય એક વિશેષ વિધાન થયેલું છે કે જેની અંદર વધારે બીજ હોય, બીજ સીડ એવો ફળ કે શાકભાજી એ પણ ચાતુર્માસ દરમિયાન ન ખાવા જોઈએ. આવી રીતના બધા કોમન સામાન્ય નિયમ છે. ચાતુર્માસ દરમિયાન પોતપોતાની રુચિ અનુસારે આમાંથી કંઈ પણ ગ્રહણ કરી શકાય છે. પણ મુખ્ય જે નિયમ છે ને 8 શ્રીજી મહારાજે બતાવ્યા એ નિયમો, એમાંથી તો કોઈ પણ 1, 2 કે આપણી શ્રદ્ધા અનુસારે આપણે ચોક્કસ લેવા જોઈએ. એના સિવાય વ્રત તપના નિયમોની અંદર ચાતુર્માસ દરમિયાન આપણે ધારણા પારણા એટલે 1 દિવસ ઉપવાસ, બીજે દિવસે જમવાનું, ત્રીજે દિવસે ઉપવાસ, ચોથે દિવસે જમવાનું, 1 દિવસ જમો 1 દિવસ ઉપવાસ કરો. આવી રીતનું ધારણા પારણા નામનો વ્રત છે એ 4 મહિના અથવા તો 1 મહિનો, 2 મહિના જેવી આપણી શ્રદ્ધા એના અનુસારે આપણે લઈ શકીએ છીએ. એવી જ રીતે ચાંદ્રાયણ વ્રત છે જેને આપણે દેશી ભાષામાં કોડિયા વ્રત કહીએ છીએ. એમાં યવચાંદ્રાયણ હોય, શિશુ ચાંદ્રાયણ હોય, પીપીલિકા ચાંદ્રાયણ હોય. તો આવી રીતનું ચાંદ્રાયણ વ્રત છે કે જે કોડિયા વ્રત એ પણ આપણે 1 મહિનો, 2 મહિના, 4 મહિના સુધી કરી શકીએ છીએ. પછી ચાતુર્માસ દરમિયાન આપણે એકટાણા, એક જ વખત જમવાનું અનાજ, પછી ફરાળે આખો દિવસ કાંઈ નહીં હોય, નહીંતર જગતમાં એકટાણા એટલે 1 વખત અનાજ ખાય ને પછી આખો દિવસ ફરાળ ખાધા જ કરે, તો એને એકટાણા ન કહેવાય. એકટાણા એટલે તમે ફરાળ અથવા અનાજ કોઈ પણ વસ્તુ 1 વખત જમ્યા એટલે તમારું 1 ટંક થઈ ગયું. તો એકટાણું કરવું એ પણ જેટલા મહિના આપણે કરવું એટલો કરી શકીએ. પછી એવો નિયમ લઈ શકાય કે દિવસ આથમ્યા પછી ના જમવું. બરોબર, દિવસ હોય જ્યાં સુધી ત્યાં સુધી આપણે જમી લઈ,
દિવસ આથમ્યા પછી ન જમી, અર્થાત કે સાંજનું ભોજન આપણે ન કરી, એવી રીતનો પણ નિયમ લઈ શકાય. પછી ફરાળનો નિયમ લઈ શકાય કે અનાજ નથી જમવું આપણે 4 મહિના, 2 મહિના, 1 મહિનો, તો ફરાળ કરાય. પછી તપ, આવી રીતનો જે તપ કહેવાય ને, તપને લગતા તો ઘણા બધા હોય. કોઈ ખાલી ફળ ઉપર રહે, કોઈ ચૂલે ચડેલું ન લે, કોઈ એક જ ફળ ઉપર રહે. મારા સંતો એવા હોય કે ખાલી એક જ ફળ, એમ કે દરરોજ એક ફળ, એપલ આવી ગયું તો એપલ, ને તરબૂચ આવ્યું તો તરબૂચ, ને ટેટી આવી તો ટેટી, પપૈયું આવી તો પપૈયું, કોઈ પણ એક ફળ એક દિવસમાં 24 કલાકમાં લેવું. આવી રીતે પણ સંતો વ્રત કરતા હોય છે. એના સિવાય એકાદશી, એટલે ચાતુર્માસ દરમિયાન જેટલી એકાદશી આવે, 8 એકાદશી આવે નોર્મલ રીતે, તો ચાતુર્માસની એકાદશીના નકોરડા ઉપવાસ કરવા, પાણી સિવાય કંઈ નહીં, અથવા તો નિર્જલા ઉપવાસ કરવા, એવું પણ કરી શકાય. અથવા તો 3 એકાદશી, જે દેવ પોઢી એકાદશી, પરિવર્તની એકાદશી અને દેવ ઉઠી પ્રબોધિની એકાદશી, આ 3 એકાદશીના દિવસે ઉપવાસ કરવો નિર્જળા અથવા નકોરડો, તો આવી રીતનું વ્રત લઈ શકાય. અથવા તો એકાદશીના દિવસે એકટણ કરવું, એટલે એક જ વખત ફળાહાર કરવું, અનાજનું એકટણું નહીં, ફરાળનું એકટણું કરવું. આવી રીતનો પણ આપણે નિયમ લઈ શકીએ છીએ. તો આ બધા ભોજનને લગતા એક તપના બધા નિયમોની વાત થઈ. હવે એના સિવાય પારિવારિક નિયમોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો દરરોજ પરિવાર સાથે મળી અને અમે 15 મિનિટ કે 20 મિનિટ ઘર સત્સંગ સભા કરશું, થોડી વાર બેસીને સત્સંગ કરશું, આવો નિયમ લઈ શકાય ચાતુર્માસ દરમિયાન. એના સિવાય ઘરની અંદર સામૂહિક 10 મિનિટ 15 મિનિટ અમે સ્વામિનારાયણ મહામંત્રની, શ્રી કૃષ્ણ નામ મંત્રની, રામ મંત્રની અમે ધૂન કરશું. કોઈ પણ ભગવાનમાં આસ્થા છે, શ્રદ્ધા છે, તો એ ભગવાનના નામની અમે 10 મિનિટ 15 મિનિટ પરિવાર આખો સાથે મળી અને ધૂન કરશું સામૂહિક, આવો નિયમ લઈ શકાય. આંતરિક નિયમોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે 4 મહિના સુધી બધાના ગુણ ગ્રહણ કરવા, ક્યારે કોઈનો અવગુણ લેવો નહીં, આવી રીતનો એક નિયમ લઈ શકીએ કે આપણે ક્યારે કોઈનો અવગુણ સાંભળીએ નહીં, ક્યારે કોઈનો અવગુણ લઈએ નહીં, ક્યારે કોઈનો અવગુણ વિચારીએ નહીં, ક્યારે કોઈનો અવગુણ બોલીએ નહીં. આવી રીતે આપણે નિયમ લઈ શકીએ છીએ. એના સિવાય દરરોજ ભગવાનનો એક ગુણ લખવાનો, વિશેષ ભગવાનનો ગુણ, જેમ કે ભગવાન કેવા છે તો દયાળુતા, દયાળુતા ભગવાનનો ગુણ છે, એ લખી અને 5 મિનિટ સુધી વિચાર કરવાનો કે ભગવાન કેવા દયાળુ છે. પછી ભગવાનનો આપણે ગુણ લઈએ છીએ કે શરણાગત વત્સલ, ભગવાન એવા છે શરણાગત વત્સલ, તો ભગવાને કેટલા કેટલા શરણાર્થીઓની રક્ષા કરી છે, કેવી રીતે રક્ષણ કરનારા છે, એનો 5 મિનિટ આપણે વિચાર કરી. તો આવી રીતે ભગવાનના જે વિશેષ ગુણો છે એ ગુણ આપણે એક લખી અને 5 મિનિટ એના ઉપર આપણે વિચાર કરવાનો. તો આ આંતરિક નિયમ કહેવાય. એવી જ રીતે આપણા વડીલ સંતો હોય તો એક પછી એક સંતો, એમાં રોજ એક બે સંતોના જીવન ઉપર આપણે 1-2 ગુણ લખી અને 5 મિનિટ સુધી એ સંતોના જીવન વિશે વિચારી, એના ગુણો કે સંતોમાં કેવી કળા છે, સંતોનું કેવું દિવ્ય જીવન છે, કેવા એ નિયમ નિશ્ચયને પક્ષમાં દ્રઢતાવાળા છે, કેવા એમના બીજા ગુણો છે, આ બધું આપણે વિચારી એવો પણ આપણે નિયમ લઈ શકીએ. પછી આપણા પરિવારના જે કોઈ સભ્યો હોય એમાં જે કંઈ રહેલો ગુણ હોય કે પછી એનું જે કંઈ સારું કાર્ય હોય, આપણને એણે કંઈ મદદ કરેલી હોય, આ બધા વિશે આપણે 5 મિનિટ વિચારીએ દરરોજ એક સભ્ય પ્રત્યે. આવી રીતનો પણ આપણે નિયમ લઈ શકીએ. તો આ બધા આપણને આંતરિક રીતે બહુ મોટો ફાયદો કરનારા બધા ગુણો છે. પછી પરોપકારી નિયમોની અંદર આપણે જોઈએ તો આપણે તો અઠવાડિયે એક વખત કોઈ પણ એક વ્યક્તિને તિલક ચાંદલા સહિત ભગવાનની પૂજા કરતો કરીએ, આવું આપણે નિયમ લઈ શકીએ. પછી કોઈ પણ એક વ્યક્તિને આપણે દરરોજ એક વ્યક્તિ ગોતવાનો કે જેને મંદિરે જાતો કરીએ, અથવા તો અઠવાડિયામાં એક જણને આપણે ભગવાનના મંદિરે જાતો કરીએ, અથવા કોઈક મંદિરે જાતો હોય પણ ખાલી દર્શન કરીને નીકળી જતો હોય તો આપણે એને કથાનો મહિમા સંભળાવી અને કથામાં બેસતો કરી, કથા સાંભળતો કરી. તમે દરરોજ એક જણો કરો, અઠવાડિયે કરો, 15 દિવસે એક જણ કરો, અથવા તો આપણે જેમ ઘરે ઘર સભા કરીએ છીએ એમ બીજા કોઈ પરિવારના સભ્યોને આપણે સમજાવીને એની ઘરે ઘર સત્સંગ સભા ચાલુ કરી, અઠવાડિયામાં એક વખત આવો આપણે એક પરિવાર તૈયાર કરી. અને આપણે જે યુવક મંડળની સભાઓ ચાલતી હોય છે, કચ્છરી નનાદેવ યુવક મંડળની દેશ વિદેશમાં બધી જગ્યાએ, તો યુવાનો હોય એવી રીતે યુવતી હોય તો એ યુવતી બહેનોને યુવક મંડળની સભામાં, યુવતી સભામાં જવાની પ્રેરણા આપી, સમજાવી અને એને વીકલી આપણી જે યુવક મંડળની સભા છે એમાં જતા કરે. આવી રીતનો પણ આપણે ચાતુર્માસની અંદર નિયમ લઈ શકીએ છીએ. તો આ બધા પ્રકારના નિયમો લેવાના. હવે કેવા કેવા નિયમો લેવા એ જોયું. કેટલા લેવા? તો એક જ જવાબ કે આપણી શ્રદ્ધા પ્રમાણે આપણે નિયમો લેવા જોઈએ. એમાં કોઈ નથી કે આટલો લેવો. મહારાજે પણ કીધું 8 નિયમમાંથી કોઈ પણ એક નિયમ વિશેષપણે ભક્તિએ કરીને ધારણ કરવો જોઈએ. એટલે આપણી શ્રદ્ધા પ્રમાણે આપણે નિયમ લેવો જોઈએ.